તોરણીપુર ગામે જમીનના સેઢા બાબતે સામસામે ધીંગાણું ખેલાયું। બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાતા 7 ઇજાગ્રસ્ત સામસામે 11 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। હારીજ તાલુકાના તોરણીપુર ગામે ઠાકોર સમુદાયના બંને પક્ષના ઈસમો વચ્ચે જમીનના સેઢા બાબતે બોલચાલી સર્જાતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામસામે મારામારી સર્જાઈ હતી, જેમાં બંને પક્ષના 7 લોકોને ઈજાઓ થવા પામી છે અને બંને સામસામે કુલ 11 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હારીજ તાલુકાના તોરણીપુર ખાતે ઠાકોર સમાજના ઠાકોર ચેહુજી સામતાજી અને સામે પક્ષના ઠાકોર નારસંગજી રતાજી વચ્ચે માલસુંદ સીમની વચ્ચે એક સેઢે જમીન હોય વાડ વચ્ચે લીમડાની બાબતમાં અગાઉ પણ તકરાર ચાલી આવતી હતી। બંને ઈસમો વચ્ચે બપોરના સમયે ખેતરના સેઢા બાબતે ધીંગાણું સર્જાયું હતું, જેમાં સામસામે બંને પક્ષના ઈસમો ખેતરમાં હથિયારો લઈ આવી જતા તીક્ષ્ણ હથિયારો વડે મારામારી આવી જતા બંને પક્ષના 7 શખ્સોને ઈજાઓ થવા પામી છે, જેઓને પાટણ, ધારપુર અને જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હારીજ પોલીસે રૂબરૂ હોસ્પિટલોમાં જઈ બંને પક્ષની ફરિયાદો દાખલ કરતા કુલ 11 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બંને પક્ષના તમામ આરોપીઓ વિરુદ્ધ 307 કલમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પીએસઆઈ ડીકે ચૌધરીના જણાવ્યા મુજબ જમીન બાબતે સામસામે ઝઘડો થયો હતો। બંને પક્ષના કુલ 5 લોકોને ઈજાઓ થઈ છે। બંને પક્ષે સામસામે 307 કલમ મુજબ ફરિયાદો દાખલ કરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હારીજ।